નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ગુજરાત બોર્ડ ધોરણ 10 નું પરિણામ જાહેર, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ. આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં લાંબા સમયથી ચાલતી આતુરતા નોંધાવ્યો છે. સમગ્ર રાજ્ય સાથે સુરત શહેરમાં પણ કઈ ખુશી કઈ ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો. શહેરની વિવિધ શાળાઓમાં ઉત્તમ પરિણામ આવતા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને સુરતના કુલ 6475 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી શહેરનું ગૌરવ વધાર્યું છે. આ દરમિયાન નૂતન પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. શાળાના કુલ 25 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ હાંસલ કરી શાળાનું નામ રોશન કર્યું છે, જ્યારે 13 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી નોંધપાત્ર સફળતા મેળવી છે. શાળામાં પરિણામ જાહેર થતાં જ ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ મળીને આનંદ વ્યક્ત કર્યો હતો. ગત વર્ષ કરતાં આ વર્ષે વધુ સારું પરિણામ આવતા સમગ્ર શાળા પરિવાર અને વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. શાળા સંચાલકોએ તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે. રિપોર્ટર સાગર સોલંકી. મારું નામ મેવાડા પિશાલી ભગવાનભાઈ છે. બેન, તમે કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો અને તમારા કેટલા પર્સન્ટ આવ્યા છે? સ્કૂલમાં અભ્યાસ કરું છું અને મેં ખૂબ જ સરસ પરિણામ સાથે 99.81% મેળવ્યા છે અને 96.67% મેળવ્યા છે. તમે આ શ્રેય તમે કોને દેવા માંગો છો? આ શ્રેય તો આ નૂતન પબ્લિક સ્કૂલના જે શિક્ષક, ટીચર્સ, મેનેજમેન્ટ છે એમને જાય છે. એમનું ખૂબ અગત્યનો ફાળો રહ્યો છે મારા આ પરિણામમાં અને મારા વાલીઓનો પણ ફાળો રહ્યો છે અને મારી મહેનત પણ છે. આગળનો તમારો શું વિચાર છે? આગળ સાયન્સમાં A ગ્રુપ લઈને સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગુ છું. ને આપનો સ્કૂલનો પરિચય? મારું નામ ભરતભાઈ વસોયા. હું અહીંયા સંચાલક તરીકે કાર્ય બજાવું છું અને મારી સ્કૂલનું નામ છે નૂતન પબ્લિક સ્કૂલ. અમારી સ્કૂલની અંદર ધોરણ 1 થી 12 સાયન્સ, કોમર્સ બંને ડિપાર્ટમેન્ટ ચાલે છે અને સ્કૂલની અંદર દરેક સ્ટાફ મિત્રો સારી રીતે મહેનત કરે છે અને આજે જે પરિણામ આવ્યું એનો સંપૂર્ણ ફાળો હું મારા સ્ટાફને એટલે કે ધોરણ 10ની અંદર ભણાવતા શિક્ષક મિત્રોને આપું છું અને તે બદલ એને ખૂબ ખૂબ અભિનંદન પાડું છું. અને બાળકોએ પણ ખૂબ જ સારી મહેનત કરી તો તે બદલ તેને પણ ખૂબ ખૂબ અભિનંદન. સર, તમે વાલીઓને શું સંદેશ આપવા માંગો છો? વાલીઓને એટલો જ સંદેશ આપવા માંગીશ કે તે લોકો કોઈ પણ સ્કૂલની અંદર એડમિશન બાળકો મેળવે ત્યારે એ સ્કૂલ કેવી છે, એની અંદર મેનેજમેન્ટ કયા પ્રકારનું છે અને ખાસ કરીને શિક્ષકોનો સ્ટાફ કાયમી છે કે બદલ્યા કરે છે, આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને જે તે સ્કૂલની અંદર એડમિશન લે અને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કોઈ પણ ફિલ્ડ નક્કી કરે. મારું નામ પટેલ ફલક સુનિલભાઈ છે. બેન, તમારે કેટલા પર્સન્ટ આવ્યા છે? બેન, તમે લોકોને શું સંદેશ આપશો કે આ સ્કૂલમાં ભણવા આવવું જરૂરી છે? શ્રેષ્ઠ પરિણામ આપતી સ્કૂલ છે. અહીંના શિક્ષકોનો ખૂબ સપોર્ટ રહ્યો છે. એમણે અંત સુધી અમને સાથ આપ્યો છે. એમના માર્ગદર્શનથી જ અમે આટલું સરસ પરિણામ મેળવી શક્યા છીએ. મારું નામ નિખિલ ઓરણાકર, પ્રિન્સિપાલ, નૂતન પબ્લિક સ્કૂલ. સાહેબ, તમારી સ્કૂલનું તમારા વિસ્તારમાં કેવું રિઝલ્ટ આવેલું છે? ત્યારે હાલ સમગ્ર ગુજરાતનું જે SSC બોર્ડનું પરિણામ આવ્યું છે ખૂબ જ સારું પરિણામ છે અને અમારા વિસ્તારમાં જે આખા વિલંજા, સાયણ, ઉમરા, વોથાણ, શેખપુર અને કઠોર વિસ્તારમાં સૌથી વધારે A1 ગ્રેડ અને A2 ગ્રેડ પ્રાપ્ત અમારી સંસ્થાએ કર્યા છે. જેમાં A1 ગ્રેડ કુલ 25 વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરેલા છે અને A2 ગ્રેડ કુલ 13 વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરેલા છે. વિદ્યાર્થીઓને સાહેબ તમે શું સંદેશ આપવા માંગો છો? વિદ્યાર્થીઓને ખાસ સંદેશ આપવા માંગીએ છીએ કે દરેક વિદ્યાર્થીઓની મહેનત પાછળ દરેક પોતાના શિક્ષકોનો મહત્વનો ફાળો હોય છે. જેટલી મહેનત શિક્ષકોની હોય છે એટલી જ મહેનત વિદ્યાર્થીઓએ મહેનત કરવાની છે અને આવી જ મહેનતથી સફળતાના શિખર સુધી પહોંચવાનું છે. અને આ તમામ વિદ્યાર્થીઓના આજે જે શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે, આ શ્રેષ્ઠ પરિણામ પાછળ અમારી સંસ્થાની જે સૌથી અનુભવી શિક્ષકોની ટીમ છે કે જેમણે વ્યક્તિગત વિદ્યાર્થીઓ પાછળ મહેનત કરી છે અને આ મહેનતનું આજે પરિણામ જે વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરેલું છે અને આજે અમારા આખા વિલંજાના વિસ્તારમાં આ વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ મેળવીને અમારી સંસ્થાનું જે નામ રોશન કર્યું છે. તો આજે તમામ વિદ્યાર્થીઓને અને મારી શિક્ષકોની ટીમને હું સારા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાહેબ, જે લોકોનું રિઝલ્ટ ઓછું આવ્યું છે અને જે લોકો ફેલ થયા છે એ લોકો માટે તમે શું કહેવા માંગો છો? જે વિદ્યાર્થીઓનું ઓછું પરિણામ આવ્યું છે ને જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે એ વિદ્યાર્થીઓને ખાસ કહેવું છે
કે આ પરિણામ આપણા જીવનનું અંતિમ પરિણામ નથી. આ રિઝલ્ટ પાછળથી આપણે ઘણું બધું શીખીએ છીએ. જીવનમાં હંમેશા હકારાત્મક વિચારો દાખવીને આપણે આપણા જીવનને આગળ તરફ લઈ જવું અને આવનારા ભવિષ્યમાં ક્યાંક સારો રસ્તો તમે અપનાવશો અને એ પરિણામને જોઈને બસ હવે આગળ વધુ મહેનત કરીને તમે શ્રેષ્ઠ પરિણામ લાવશો અને બિલકુલ ટેન્શન ન લેશો. એ આપણો સંદેશો વિદ્યાર્થીઓ. વાલીઓને તમે શું સંદેશ આપવા માંગો છો? વાલીઓને પણ આપણે કહીશું કે જે આ દરેક વિદ્યાર્થીઓ પાછળ વાલીઓની પણ દિન રાત મહેનત હોય છે અને આ જ પ્રમાણે વાલીઓને પણ મારે ખાસ કહેવું છે કે આ જ પ્રમાણે વિદ્યાર્થીઓ સાથે એક મા બાપ તરીકે, એક મિત્ર તરીકે અને એક ભાઈ બહેન તરીકે આવી રીતે વિદ્યાર્થીઓ પાછળ પોતાના બાળક પાછળ મહેનત કરશો અને ખૂબ જ કાળજી રાખવીને આપણા બાળકની જરૂરિયાત મુજબની વસ્તુઓ પૂરી પાડી અને એને ખૂબ જ આગળ વધે પોતાના ભવિષ્યમાં એ પ્રમાણે એમને સમય પ્રમાણે મહેનત અને સમય પણ આપતો રહેવું.